ઘોડા ઉપર કર્યા. ઘોડા ઊભા કર્યા. આપણા ઘોડા કાયમી ઊભા રહે. સમજ્યા? હવે આડા નહીં પાડતા. આસ્થા ઊભા. આજ તો ઘોડો આડો પડવો જોઈએ. અને રાવળભાઈ કહી દે એનું એક ફેરવવા લઈ જાય, ફેરવે પાછો મિલી હવે રખડાવે ને એનું સ્થાપન કરતું જોગો રહેતું રહે. આવું ખાંડા નહીં કરતા અને પેરણ પૂરું કરાવી દીધું. હવે ધોળકા ધુંધુકાથી આવ્યા અને આપણે ઘણી લાંબી છોડી મુશ્કેલ થઈ. અમુક આમ બધા ફટકે વેરાયા. કોણ યો મૂળ દોહો મૂળ થાનો અને અહીંયા સકળ કે સોરઠની માટેની મોટી પટ્ટી વેરાઈ ગયા. તો તેના ડોહાની આજે 12મી 13મી પેઢી ચાલી રહી છે. તો તમારે સ્થાનિક એના ભાઈ બેટા કાં ઉખર્યા કેમ ઉખર્યા એની વાત છે. તો આપણા કુળના દેવ કુળની દીજી સેવેરી તેના વગર આપણો ઉદ્ધાર નથી. ધારવાળા સણાયા એને આજની તારીખમાં આપણે એના માટે બાપુ શબ્દ વાપરીએ છીએ. હારવાળા બાપુ. હા, એ બાપુ છે બધાનો કિલ્ડરો. અને પછી કશું કસોના ભાઈડા હતી. આજે આપણે એને કુળના દેવ તરીકે સેવી રહ્યા છે. દુંજમ ગમે આ ફરવો, ગમે નહીં માનો, શેડો આવે એના વગર છૂટકો નથી. અને આજથી ઊભા કર્યા, આડા નહીં પાડતા, હાક મારતા, હાજર થઈને કામ કરે. શું કીધું? હાક અમારી દાદા થાય વાર ધારનો ધની છે. ખેડાનો ખત્રી છે, જમીનો ખત્રી છે. ખબર પડી ગઈ? પડી ગઈ. ફાસવી લે. કઈ નહીં, મળે કામ કર. આપણે એનો ઇતિહાસ જાણવા આવ્યા, ભેગા થયા અને ખૂબ મરે જો. ઘણા બાણ અને હાણવાળા આદમી હતા, પણ બધું વખેર નાખ્યું. આપણી પાસે કંઈ છે નથી હમણાં, આથી પગી થઈ ગયા છે અને એના વગર આપણે આગળ વધવાના નથી. એટલે હવે પછી એને રખડાવીએ ગમે આ કરે નહીં. એ વારસો જતું રહ્યું મળે નહીં. તો 5 પેઢી પછી એની કિંમત તમને સમજાઈ જાય. એટલે રાવળભાઈએ આ જાહેર કાર્યક્રમમાં જાહેર મંચ પરથી આજે એક હુકમ છોડી દીધો કે
ઘોડાવેનો નહીં. હા, તારી જરૂર હોય લે જા, જો તાઈ સેવા કરીને પાછો સેવા કરવું ખાવ, સેવા કરી એના વગર રસ્તો નહીં મળે. તો બીજા સ્થાનિક તરીકે આવે એના લેખો જોખા આ સામાન્ય વસ્તુ નથી. તમે જે ધારો એના કરતાં ઘણું આગળ છે. અને એ વિફરે કે કોઈના બાની તાકાત ન મળે કશે રોક. માથા પડીને ધડધડિયા ડામો ખેલડીઓ મેવાસી ખેલડીઓ એમના નથી કીધું, પણ આજની કળજુગ ને સાંભળે તો એ તમારા મોટા ભાગ વગર કામ લાગવેલું હોય. અમારે જહુની પેઢી ચાલતા 12મી પેઢી પાર કરી દીધી. અને તમારે જહુ દોહાના છોરામાં નથી પેઢીની કરી રાખજો તમારી અને સકાર દેજો. એની પેઢીમાં ખોવાઈ ગયું પછી હાથ લાગવાનું એને સ્વરૂપ દુષેદાર મોટાબાનું નામ તો ખબર ન મળે. એટલે પાછલી જે કળજુગ છે એની વારસામાં હાલ દેજો અને આ લેખ લખી દેજો. જહુનો સોરોનો સોરો તમારી 12 પેઢી લેખ લખીએ. જહુની પેઢી રાજસ્થાન, ગુજરાત, પૂર્વ મધ્ય પ્રદેશ સબ થઈ લખન કરો એનો એક સબનો ઘણો દાદો કરો, સબ મળીને કરો, મળીને સબ બધા કેમ કે આપણે ખોટિયાર કીધીએ કે તો એકલો કર્યો સબનું માથું એક સબ મિલજુલ કરકે કરો. બળાદુર મેન થાનુક છે. અમારા વડવાઓ અમને કહેતા, અમારો છોકરો હતો તે 114 વર્ષ જીવ્યા હતા. હું ઘણો હંગાતે બેઠો કહેતા કે પેઢીના મૂકી આવતા જહુઓ એમ કહેતા. અને પછી એને આપણી પેઢી છે પળાદૂરથી આવેલા છે. ઘણી વખત 2-5 વર્ષથી હું પળાદવાર આવવા હારું કે વખત સીજે પણ આ મોકો મળી ગયો. આ છોકરાએ બધું આયોજન કર્યું તો સારી વસ્તુ છે અને આનંદની વસ્તુ છે. ભાઈ આ ઇતિહાસ છે આખો, એક નાની સૂની વસ્તુ નથી ને હાસવો એમ. લોકો હમણાં રાજા કરતા રાજા ઊભા કરીને કેવા દેવાલય ઊભા કરીને આપવું શું એમ છે, પણ એને સ્થાનક એવી જગ્યા પર રાખીએ કે જેથી આપણો હસવાય. અને એ તે આ વસ્તુ આવું નહીં મળે. ખંડિત થાય એવું આપણને નહીં પડે. અને માન જળવવું જોઈએ. આ બેઠા એટલે નોતર્યા છે તો એનું માન જળવવું જોઈએ. જયંતિ ગમે તે રખડે ફરે એમ નહીં, દેવ છે આપણા દેવી આબા ઉડે એના. અને આદિવાસી સમાજમાં તો ખત્રી જ મુખ્ય વસ્તુ છે આપણી પેઢીમાં જે દા બધે તો પછી આ આપણું જ છે. બીજું કે ડામોર છે એ તમારી સાક્ષી છે. એ ઘોડા ભરેલા તમે પાળગ્યા નાખી દો, બીજું કરજો, યો મત કરતા. ડામોરો એ ઘોડા ભર્યા છે, પાળગ્યા કર્યા નથી. ઘોડા ભર્યા એ રાજા આદમી હતા. ખાસ સમજવાનું છે કે આ મન ઈચ્છા થઈને હું ત્યાં બે પાળગીઓ ઉપર દઉં અને હું મારી રીતના સ્વીકારું તો યો નહીં થાય. કરો તો ઘોડો ભરો. કદાચ તમારી પાછલી પેઢીમાં જૂનાવાળી ઘોડો નહીં થઈ રહ્યો તો આરસ પહાડનો બનાવીને મેળ દે, પણ ઘોડો કરો. આમ તો
ઊભું નહીં કરે કારણ કે આપણા કુળમાં છે નથી અને જેને પાળજી ઊભો કરી દીધો એ એનો વ્યક્તિગત ગણાય એ ખેડામાં આવે ને અને અમારે એના અનુભવ થઈ ગયા છે પાળજી ઊભા કરતા કરી દીધા છે કે એને આપણે ડોહા હંગેરવાથી યાર ન મળે પીડીની હંગેરે ડોહા એટલે હેડે પાળે ગમે ઈચ્છા થાય અને લા હું મારા ડોહાનો પાળજી ઊભું કરું એવો મત કરતા એની લાજ હરમ રાખજો અને એ લાજ હરમ આ દેખાય છે ઘોડા એમના એમને જ ભરાયા બધા હા ચાલો હું ડબો છે હું મારા ખેતરની એમ લાગે હું મારા બાનો નાખું એવો કળા મત કરતા આ પીઢીની પીઢી જોડીને હા કરો એમ કેવું નાનું હા મતલબ મેન વાત તો જહુડો